પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ફ્લાવરનું શાક। તો અહીંયા ફ્લાવર છે ને એ આપણી નાની વાડીમાં કરેલું છે। તો એમાંથી નાની સાઈઝના પણ અત્યારે ફ્લાવર થયા છે। તો હું અહીંયા 2 ફ્લાવરને તોડી લઈશ અને આ ફ્લાવરનો ઉપયોગ કરીને આજે આપણે સિમ્પલ ઘરનું જમવાનું બનાવવાના છીએ। તો અહીંયા મેં ફ્લાવર તોડી લીધા છે અને ફ્લાવર તોડ્યા પછી ફ્લાવરના જે મોટા મોટા પાંદડા હતા ને એ અહીંયા જ મેં આ રીતે તોડીને ફ્લાવર સાફ કરી લીધા અને સાથે જ અહીંયાથી જ આપણે થોડા લીલા ધાણા પણ લઈ લેશું। તો ચાલો હવે રસોડાની અંદર અને બનાવીએ ફ્લાવર વટાણાનું એકદમ ચટપટું ટેસ્ટી શાક। ફ્લાવર આપણે તોડી લીધું, તો હવે આપણે ફ્લાવરને સમારી લઈએ। ફ્લાવરના તમને જેટલા પણ નાના મોટી સાઈઝના ટુકડા જોઈતા હોય એ પ્રમાણે તમારે એને સમારી લેવાનું। આ રીતે ફ્લાવરને કટ કરી લીધું। તો હવે આપણે ફ્લાવરને ધોવાનું છે। ફ્લાવર છે ને એ આપણે ઘરના ક્યારામાંથી તોડીને લીધું છે, એટલે એને ગરમ પાણીમાંથી ધોવાની જરૂર નથી। આ રીતે આપણે ઠંડા પાણીથી જ એને ધોઈ લેવાનું। ફ્લાવર ધોઈ લીધું અને વટાણા પણ તૈયાર છે આપણા છોલીને। તો ચાલો હવે શાકનો વઘાર કરીએ। શાકના વઘાર માટે આપણે આ રીતે કઢાઈ રાખી દઈશું ગેસ ચાલુ કરીને। હવે 2 પળી તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ। તો શાકના વઘારમાં હું હિંગ નાખું છું, જો તમને પસંદ હોય તો નાખી શકાય, ના હોય તો સ્કીપ કરી શકાય। 1 ચમચી ઝીણું સુધારેલું લસણ, 1 સુધારેલું લીલું મરચું। આટલી વસ્તુ એડ કરી અને આપણે બરાબર વઘાર તૈયાર કરી લઈએ। વઘાર તૈયાર થઈ જાય એટલે 1/4 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની, મિક્સ કરી લેવાનું। અને હવે આપણે જે ફ્લાવર સુધારી એ ફ્લાવર એડ કરી દઈશું। ત્યાર પછી 1 કપ આપણે વટાણા એડ કરી દેવાના। એકવાર બરાબર બધું મિક્સ કરી લઈએ। મિક્સ કરી લીધા પછી હવે મસાલા કરીશું। તો 1 ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે। બધા જ મસાલાઓને મિક્સ કરી લઈએ। ગેસ ધીમો કરી અને આપણે શાકને હવે ઢાંકીને ચડવા દેવાનું। તો શાક ચડે નહીં ત્યાં સુધી એને સરસ ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે 2-3 વાર તમારે આને ચલાવતા પણ રહેવાનું। તો ચાલો શાક ચડે ત્યાં સુધીમાં આપણે રોટલી માટે લોટ બાંધી લઈએ। રોટલી માટે લોટ ચાળી લીધો છે। એની અંદર મોવણ માટે આપણે 2 ચમચી તેલ એડ કરીશું। લોટની અંદર તેલને બરાબર મિક્સ કરી લઈએ અને હવે થોડું થોડું કરી પાણી એડ કરીશું અને લોટ બાંધી લેવાનું। હું રોટલીમાં મીઠું નથી નાખતી એટલે મેં મીઠું નથી એડ કર્યું। જો તમે મીઠું નાખતા હોય તો થોડું મીઠું પણ એડ કરી દેવાનું લોટની અંદર। રોટલી માટે લોટ બાંધી લીધો। હવે લોટને આપણે ઢાંકીને સાઈડ પર રાખીશું 5 મિનિટ માટે। લોટ બાંધ્યો ત્યાં સુધીમાં શાક પણ સરસ ચડી ગયું છે। તો હવે એક સમારેલું આપણે ટામેટું એડ કરી દઈશું શાકની અંદર। શાકમાં ટામેટું બરાબર મિક્સ કરી અને 1 મિનિટ માટે ફરીથી આને આપણે ઢાંકીને ચડવા દઈશું। ટામેટું એડ કર્યા પછી 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ટામેટું પણ આપણું સરસ શાકની અંદર સોફ્ટ થઈ ગયું છે। હવે ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું। તો અહીંયા આપણું ફ્લાવર વટાણાનું એકદમ ચટપટું શાક બનીને તૈયાર છે। તો શાકને આપણે સાઈડ પર રાખી દઈએ। આજે જમવામાં આપણે ભાત નથી બનાવવાના, કેમ કે આપણી પાસે ઓલરેડી ભાત બનેલા છે, મતલબ કે ભાત બનાવ્યા હતા તો વધેલા છે। તો આ ભાતનો આપણે વઘાર કરી લઈએ। 1 મોટી ચમચી તેલ લેશું। વઘાર માટે 1 ચમચી ઝીણા સમારેલા લસણ અને 1 લીલું મરચું સમારેલું લેવાનું। એની સાથે ચપટી રાઈ લેશું અને ચપટી જીરું, 2 ચપટી જેટલી હળદર એડ કરીશું અને ત્યાર પછી અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોબીજ લેવાની, મિક્સ કરી લઈએ। તો કોબીજની જગ્યાએ તમે ડુંગળી પણ લઈ શકો। કોબીજને બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે એમાં નાખીશું થોડું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર
અને 2 ચપટી આપણે મીઠું એડ કરવાનું છે. તો મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું, કેમ કે આપણે જ્યારે ભાત બનાવ્યા ને ત્યારે ભાતની અંદર મીઠું ઓલરેડી છે. મિક્સ કરી લેવાનું એક વખત. અને હવે આપણે આ ભાત એડ કરી દઈશું. ભાતને બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે વઘાર સાથે ભાતને બરાબર મિક્સ કરી લેવાના. તો ચાલો આપણા વઘારેલા ભાત પણ તૈયાર છે. એમાં પણ ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને મિક્સ કરી લેવાનું. હવે ભાતને ઉતારીને સાઈડ પર રાખી દઈશું. અને હવે બનાવીશું આપણે રોટલી. આ રીતે રોટલી વણતા જઈશ અને રોટલીને શેકી લઈશું. અને રોટલી સાઈઝમાં તમારા ઘરમાં જેટલી પણ સાઈઝની ખવાતી હોય એટલી બનાવવાની. આ રીતે આપણે બધી જ રોટલી બનાવી લઈએ. આજનું આપણું જમવાનું તૈયાર છે. આપણી નાની વાડીના નાના ફ્લાવર અને વટાણાનું શાક, વધેલા વઘારેલા ભાત, સાથે જ ગરમા ગરમ રોટલી. આ છે આજનું આપણું એકદમ સિમ્પલ જમવાનું. આજનું જમવાનું બનાવવાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.